હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો જય દ્વારકાથી જય માતાજી. ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારું બધું સ્વાગત છે ને. આજે સવારમાં છે ને યાર થોડોક વરસાદ આવી ગયો મસ્ત મજાનો, અને આજે ને આપણે માંડવીમાં પાળા ચડાવવાનું છે, કપાસમાં ખાતર વાવવાનું છે, બધું કામકાજ કરવાનું. પણ વરસાદ ન આવે ને તો અત્યારમાં ને સનેડામાં ને જે બે ગઈ એક આપણે ભેળિયું કહીએ ને, ભેળિયુંની ખાગો એમાં આંકવાનું બાકી હતું. અત્યારમાં હર્ષદભાઈ કુલદીપભાઈ ને કમેડા ને અહીં અત્યારમાં મારા ટ્રાય મળતા કેમ કે હાલે કે નહીં હાલતું એમ. પણ આમાં જે ટ્રેક્ટરથી લાઠી આંકલ હોય ને તો અત્યારમાં થોડો ગારો થાય છે. બાકી આમાં ને આપણે ખાતર વાવવાનું હોય ને. જો અત્યારમાં તો એક ઉથલ મારી જાય તો મારું પાવ બને એ બાકી હતું ઓલરેડી એક વારમાં. પછી આગળ વળીને આવીએ પાછા આંકી નાખીએ. હજી તો ગારો જ થાય ભાઈ, ગળિયા વળે ગળિયા એટલે ને મોડેકથી કદાચ હાલ એવું થાય તો. ને આમ આપણે ખાતર નાખવાનું છે આખી માંડવીમાં, ઓલી સાઈડ માંડવી ને એમાં હવે નાખવાનું ને ખાતર. આજ તો રજા છે કા તમારે? આ છોકરાની રજા છે કેમ કે આજ છે રવિવાર. તો આજ બધા ઘરે છે, ઓલી વાડી નથી ગયા તો આજ બધા ઘરે છે ને ખાતર બધું નાખીને બી પાળા ચડાવવાનું છે આપણે. મિત્રો મોજ કાઈ ને આમાં આગળ ખાતર નાખવાનું છે. હો તાર તો પડશે ડોલ ઉપડશે નહીં તો હું બીજા નો લાગુ એમ કરવું એમ ને. તો ભાઈ પરકેશ ભેગી ખાતર નાખવાનું તો બધા નાખશું ખાતર. કયું ખાતર છે હું તમને બતાવી, નાખવાનું થાય ને એમાં તો છે ને આંકતા ને થાય ને. વરસાદ ઓલરેડી એને આગળ આવી જાય ને ઓલા બાપ દીકરો હોય ને તમે સનેડો વાળી નહીં તો વાળીને રાખે. બોલો વરસાદ ઓલરેડી હમણાં આવી જવાનું છે ઓલરેડી, એવું એટલે બધું પડતું આવે. ફરફરી હોય છે બહુ ખાસ આવશે નહીં. જો આવો મીડો જો આવો મીડો તો માય ના લેવું થાય ને તો વરસાદ આવી જાય. કરવું તો કરવું શું યાર, ખાતર એનું નથી કેમ કે ખાતર નાખીએ તો માંડવીની ઉપર જાય તો બળી જાય માંડવી. તો એવું છે બધું. આપણે છે ને આ જે આ છે ને આ મતલબ આ ખાતર છે, આ સોઇલ બુસ્ટરનું ગ્રોમિન. તો આ કંઈક ખાતર છે, આમાં ને એટલી વેરાયટી આવે, મતલબમાં એટલું બધું મિક્સ આવે ખાતર. દેવેલી ખોળ 10 કિલો છે, પછી લીંબોળીની ખોળ 7 કિલો છે, પછી તમાકુનું દળ 10 કિલો, પછી હાડકાનો પાવડર કયા હાડકા હોય ખબર નહીં એ 7 કિલો છે, શુગર કમ્પોસ્ટ 5 કિલો છે ને પોલ્ટ્રી 10 કિલો. આ હું હોય ખબર નહીં. આ એટલી વેરાયટી મતલબ આ ખાતરમાં આવે ને આ બધું આમાં નાખવાનું. ટમેટાની આ દાડમ છે, કેળા છે, પોપિયા છે, પછી ડોડા છે, તુર છે, બટેટા, શેરડી, માંડવી, કપાસ, પછી આ ટમેટા લાગે, મરચાં, ઘઉં નહીં ચોખા યાર. તો એટલી વેરાયટી તમે નાખી શકો. તો ખાતર મસ્ત મજાનો આ તોડેલી છે, પછી બતાવી નાખવા જાઉં ને પછી. તો એટલો સ્ટોક કરેલો આપણે ખાતરનો ઓલરેડી. તો આ ને બધું આપણે માંડવીમાં નાખવાનું છે ને આ ડીએપીમાં હોય, મતલબ માને ને કપાસમાં નાખવાનું હોય. અત્યારમાં છે ને વરસાદ ઓલરેડી ચાલુ થઈ ગયો તો આપણે ખાતર આજ કદાચ નહીં નાખાય. વરસાદ રહેશે, બરાબર નીકળશે તો નાખવાનું છે. અત્યારમાં તો ટપટપી ચાલુ થઈ ગયું મસ્ત મજાનું યાર. કામ તો આવવા નથી દેતું યાર. કેટલા દિવસ તેને બરાબર નીકળતી જ નહીં. સવારમાં બરાબર હોય તો ઘડીક થઈ તો વાદળાથી વરસાદ આવી જાય ઓલરેડી. તો ચાલુ થઈ જશે ને ઓલી બાજુ અંધેરું લઈ જવું તેવું. તો એને બરાબર રહીને તો ખાતર નાખવું ને, બાકી ખાતર નખાય નહીં. ને આ છે ને વીઘી એક થેલી નાખવાનું છે આપણે, વીઘી એક થેલી. માંડવી તમારી પીળી હોય ને તો કાળી મકોડા થઈ જાય. બોલો તો નાખશું ને રિઝલ્ટ આવશે 10-15 દી પછી પાછો નવો વિડીયો ઉતારીશું આપણે. અમારા વાલા આપણે છે ને યાર વરસાદ મસ્ત રહી ગયો છે ને. આ છે ને બધું સાફ સફાઈ કરી નાખી. તો વરસાદ આવતો ને પછી રહી ગયો ને પછી સાફ સફાઈ કરી નાખી મસ્ત મને વરાપ નીકળી જાય. ને આમાં આપણે ખાતર ભેળવવાનું છે ને. કુલદીપ અમારે તો આ ઓલું છે તમને કહેતો ને એ ખાતર છે. તો આપણે ને 1 ડોલ ને 1 ડોલ ઓલી ડીએપીનું. ડીએપી બહુ મોંઘું છે યાર ખાતર. તો એ આપણે કપામાં વાવવાનું છે ને આ બે મિક્સ કરીને વાવવાનું છે. તો કુલદીપભાઈ ભરે છે ને એ 2 ડોલ ભરીને આમાં મિક્સ કરીને પછી આપણે ઓલરેડી વાવવાનું છે. તો હાલો ફટાફટ આપણે એને મિક્સ કરી નાખીએ પહેલાં. તો 1 ડોલ છે ને આપણે આ નાખી દઈએ મસ્ત દેશી ખાતર જેવું બેન કરી. આમ કપાય તમારો કાળો મકોડા જેવું થઈ. ચાલો 1 ડોલ ઓલરેડી નાખી દીધી છે આપણે. હવે ને આની બદલે ડીએપી બદલે મસ્ત મજાનું ખાતર. બહુ કપાને બહુ ગણ કરે. તો આપણે છે ને આવી રીતનું કંઈક ખાતર વાવીએ ને અમારા રાજુભાઈ સનેડો આંકે ને આ ખાતર વવાઈ દો. ચક્કર ફરે ચક્કર આ ખાતર વવાઈ જાય. બાકી આવે મજા આવું છે બધું. એમાં આ ચક્કરે ફરે ને વાય મસ્ત મજાનું થતું આવે. તો એ રીતે અમે ખાતર વાવીએ. આ બધું વવાઈ ગયું. ખાતર વાવતા ને તો હે ને ખાતર અડધું વાવ્યું ને તો વરસાદ ઓલરેડી આવી ગયો. પછી આપણે ને સનેડો લઈને વીએ બહાર ને એની અંદર ખાતર છે હજી આપણે ઢાંકી દીધેલું છે.
અમે ને છે ને મેન સનેડો કાઢ્યો આગળ ઊંચો થતો કેમ કે ને આ ફ્રેમ આની નથી, આ ફ્રેમ છે આ નાના ટ્રેક્ટરની મતલબમાં આ ટ્રેક્ટરની ફ્રેમ છે. તો એને સનેડા છે ને એ મતલબમાં ભારું કે પડે તો ધોરીઓ તો કટ હતી ને મેન કાઢ્યું યાર. બોલો આમ ગારો છે આમ બોલો તમે આગલું ટાંગવાનું બધું જો. તો અત્યારે અહીં મેળ દીધો છે ઓલરેડી. જે આજ તો કંઈ હાલે એવું થાય નહીં, કાલ થાય, કાલે તે હાનનું થાય કદાચ. તો એવું છે ને આપણે અહીં મેળ દીધું ને ઢાંકી દીધું ખાતર બાતર મસ્ત મજાનું. હવે એમાં ને ઓવાય નહીં તો સારું, બાકી તે ઓવાઈ જાય તો પછી પાછું ઓવણીને ધોવી પડશે ને પછી કાઢી જાય ઓવણી તો મળી પછી. હવે ને બનાવવાને ભજીયા ને હે ને આ કંઈક આપણે ને ગોઠવવાને ભજીયા બનાવવાનું મસ્ત મજાનું લોકેશન મતલબમાં ને એક નંબર આવે તો મસ્ત મજાનું ફૂલ છે. શું કહેવાને ચમરૂકડી છે ને ઓલા બધા ફૂલ છે નોકી ભાઈના ગલગોટ આવે ને ફૂલ છે ને ગુલાબ છે ને હે ને આપણે ને અહીંયા ભજીયા બનાવવાના. તો એનો વિડીયો તમારે જોવો ને તો ચેનલને લિંક નીચે આપી લઈ છે. જે કે વ્લોગમાં એ ચેનલમાં આપણો સ્પેશિયલ રેસીપીનો વિડીયો આવે તેમાં જોઈ આવજો. ને અહીંયા મારા ભાભી તૈયારી કરી છે જો આમ મસ્ત મજાની બનાવવાને ભજીયા બનાવવાના છે. અને અમારો લોકેશન કેમ એક નંબર હો, બાજુમાં અમે જો આ ફૂલઝાડ જો મસ્તીના ફૂલઝાડ આપણે સોંપેલા છે ને ફૂલાઈથી આવશે ને તે એક નંબર આપણો વિડીયો આવશે હો. બધાય જોવાનું ભૂલતા નહીં. હા નજી તો ફૂલડા આવેલા નથી, ફૂલ આવશે ને પછી વિડીયો ઉતરે ને મતલબ આમાં તક સોલા બોલા બનાવશે ને તો મજા આવશે. ને અત્યારે ને વરસાદ આવી ગયો તો બીજે ત્યાં બનાવવા એવું છે ને અહીં પાણી પીર્યું જો. તો બધે પાણી પીર્યું ને અહીંયા ને મારા ભાભી પહેલાં એરખું બેરખું કરી નાખે પછી આપણે ને વિડીયો ઉતારીએ. તો પહેલાં ને ફૂલ બૂલ થોડાક ખેવા જો એવું લાગે નહીં ખેવા જો ભાભી માથે મેન ખી વેલર ને ખેવી પડશે એવું થાય. પાથરી દઈએ કે વજન નહીં દે બીજું. તો હાલો વિડીયોમાં બિને રહેજો ને આ વિડીયો તમારે રેસીપીમાં જોઈ તો ચેનલ લિંક આપી લે. બીજો વાર કહી દઉં જોઈ આવું આખો તો આપણે ને ફટાફટ તૈયારી પા કરવા મળીએ. ને યાર વરસાદ આવે મળે ને કોક સાંટ આવે મળે એટલે બધું તમને દેખાય નહીં. તો વરસાદ આવે મળે તો આપણે છેતરી લઈને રેસીપી બનાવી બોલો કેમ કે ને અહીંયા બધું હે ને તેલ ગરમ થાય છે આમ બહુ પાણી ગળી જાય તો ટેલે ઠરી જાય. એમાં મારા ભાભી તો 2 વાગ્યા ને બધી વસ્તુ ને એવું છે બધી વસ્તુ એક લાવીએ તો એક ભૂલાઈ જાય એટલે પછી ઘડીએ જવું પડે લેવા ને મહેનત તો કરવી પડે. મહેનત કરીએ તો આપણને મળે, નકર તો શું મળે. તોય અમને તો કાંઈ એવું લાગતું ને કે અમને મળશે એમ. અમે કેટલી મહેનત કરી, હવે એવું લાગે કે વિડીયો આપણે બંધ કરી દેવા પડશે. તો તમે બધા સપોર્ટ કરો તો અમે વિડીયો ચાલુ રાખીએ એટલે રે કાયમ. સારો વરસાદ જવો આમ છત્રી રાખીને આમ જવો દેખાય તમને છત્રી છે માથે યાર ને નીચે તેલ હે જવો આમ. તો એવું છે ને ચાલુ વરસાદ હે ને અહીંયા બનાવી કેમ કે એટલો બધો વરસાદ આવતો ને બધું અંદર ફેરવી તો ઘણી બધી વાર લાગી જાય આગળ હાંસ પડી જાય ભાઈ. તો ચાલુ વરસાદ હે ને અમે રેસીપી બનાવીએ છીએ.